જય શ્રી રામ। મારું નામ જયરામ પટેલ છે અને હું આ જે જગ્યા પર ઊભો રહ્યો છું એ દેસાઈવાડાનું 100 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો, લોકો રહેણાંક માટે સોસાયટીમાં જતા રહ્યા અને આ મંદિરને ભૂલી ગયા। આ જે રામદાસ બાપુ છે લગભગ 80 વર્ષની એમની ઉંમર છે, એમનું શરીર બી બહુ કામ નથી કરતું। મંદિરની સેવા પૂજા સારી રીતે થાય અને હવે આ મંદિર ઉત્તરોત્તર એનો વિકાસ થતો જાય, ફરી લાઈવ બને, એની માટે થઈને આર્ટ ઓફ લિવિંગ પરિવારે અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે એક પૂજા અને ભંડારાનું આયોજન કર્યું છે। ભક્તો ગુરુ પૂર્ણિમાના દિવસે અચૂક હાજરી આપીએ અને પૂજાનો તથા ભંડારાનો લાભ લઈએ અને રામદાસ બાપુ તથા ગુરુમય માતાના ઉત્સાહ વધારવામાં આપણે મદદરૂપ થઈએ। જય સિયારામ, જય ગુરુદેવ। પાછળના કેટલાક મહિનાઓથી આ મંદિરમાં સેવા આપું છું। જ્યારે આ મંદિરની સેવા મારી જાણમાં આવી તો મારા મનમાં એવું થયું કે આપણે સનાતન ધર્મની વાતો કરીએ છીએ, એના કરતાં સનાતન ધર્મ માટે થઈ અને કંઈક કામ કરીએ તો સારું। અને આ અવસર મને બાપુએ આપ્યો। અહીંયાના મહંત છે શ્રી 108 મહંત શ્રી રામદાસ બાપુ, એમના સંપર્કમાં આવી અને આ સેવાનો મોકો મને મળ્યો। આ મંદિર પૌરાણિક છે, 100 વર્ષ જૂનું મંદિર છે। 100 વર્ષ જૂની અહીંયા મૂર્તિઓ છે રામજી ભગવાનની, અને એનો આપણે સરસ જીર્ણોદ્ધાર કર્યો। અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂનમનો ઉત્સવ આપ સૌ આવો, આપણે સાથે મળી અને ઉજવીએ। અને ગુરુનો ઉત્સવ છે, ગુરુએ આપણને જ્ઞાન આપ્યું, આપણે શિષ્ય બન્યા અને એમના નિમિત્તે આ જે દિવસ છે ગુરુ પૂર્ણિમાનો, એ શિષ્યનો દિવસ છે। કહેવાય ગુરુ પૂર્ણિમા પણ દિવસ શિષ્યનો છે, એટલે જેને પણ ગુરુ માનતા હોય એ શિષ્યએ આ ઉત્સવ મનાવવો જોઈએ। તો આપ ભાવિ ભક્તોને અમારું હાર્દિક આમંત્રણ છે। રામજી મંદિરમાં આપ આવો, આપણે સાથે મળી પૂજા, સત્સંગ અને ભંડારાનું આયોજન કર્યું છે, એમાં सहभागी बनिए। जय सियाराम। जय हनुमान जी महाराज की जय। परंपरा जो है साधु समाज की है। परंपरा में साधु समाज में 100 साल का मंदिर है और मंदिर का विकास चौथी पीढ़ी चल रही है। पहले जो है बलदेव दास महाराज रहे, गोविंद दास महाराज रहे, फिर भरत दास बापू आए, वैसे भी हम आए। यही है परंपरा, साधु समाज में परंपरा में चलेगी। चलो जलाए दीप वहाँ जहाँ अभी भी अंधेरा है।